અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ. સાવરકુંડલા તાલુકાના ગાધાકડા ગામમાં 74% મતદાન થયું હતું. વીડી નાળ ગામે મતદાન યોજાયું હતું, જેમાં 75 થી 68% મતદાન થયું હતું. જેમાં વરસાદને કારણે મતદારો મતદાન કરવા નિરાશા જોવા મળી હતી. વરસાદ બાદ બધા બૂથોમાં સવારે મોટી લાઈનો લાગી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ દ્વારા અપંગ દિવ્યાંગ વૃદ્ધોને બૂથ સુધી પહોંચાડી માનવતાનું ઉમદા કાર્ય કર્યું હતું. અમરેલી જિલ્લાના ચૂંટણી પંચ અને પોલીસની કામગીરીથી અમરેલી જિલ્લામાં શાંતિથી મતદાન થયું. બધા ઉમેદવારોના ભાવિ પેટીમાં કેદ થયા છે. રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી. આજરોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીરડી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીની આજે મતદાનનું મથક પર પ્રાથમિક શાળામાં 2 બૂથ આવેલા છે. એમની અંદર કુલ અત્યારે 50% મતદાન થયેલું છે અને મતદાતાનો ઉત્સાહ તો સારો છે, પણ વરસાદના કારણે આ ચોમાસાની સિઝનમાં ચૂંટણી આવેલી હોય, ચોમાસાના કારણે લોકો મત દેવા માટે આવતા નથી અને મતદારોમાં નિરાશા ફેલાણી છે વરસાદના કારણે. પણ ખૂબ ઉત્સાહ છે અને 3 પેનલો અહીં 3 પેનલ ઊભી છે. એમાં 3 પેનલોના ઉમેદવારો લડી રહ્યા છે અને પોતપોતાની તાકાત સૌ ઉમેદવારો લગાડી રહ્યા છે. મારું નામ રજની ડોબરિયા છે, ગામ ગાધકડા. અમારા ગામમાં સરપંચનું ઇલેક્શન હતું. એમાં 2 ઉમેદવાર હતા, એક ઠાકરજીભાઈ અને એક જયંતિભાઈ, અને શાંતિપૂર્ણ મતદાન થયું છે. બધા ભેગા અત્યારે બેઠા છે. બધા એમાં કાંઈ શંકાને કોઈને સ્થાન નથી કાંઈ, અને 70% જેવું મતદાન થયું. ગામનો માહોલ બહુ સારો છે.